સ્ટેટસ સ્ટુડન્ટ પ્રીવિયસ વિડિયોની અંદર આપ સૌ રેસિડેન્શિયલ સ્ટેટસની થોડી કન્ડિશન્સ જોઈ ગયા. એની શરતો તમને યાદ છે. રેસિડેન્શિયલ સ્ટેટસ માટે જે રેસિડેન્ટ, ફોરેન રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટની 3 કન્ડિશન્સ જે આપણે શીખી ગયા, તો એના વિશે થોડી વાતો વધારે આગળ જશું. તો અહીંયા તમારી સામે એક નાનકડું સમ લઈને આવ્યું છું. Sri Ram regularly visited India during the last 11 years. Student, અહીંયા last 11 years Mr. Ram comes to India every month, October, November, December. ખાસ એને ફોકસ કરજો. ફર્સ્ટ તમારી પાસે આન્સર માંગેલું છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એન્ડ સેકન્ડ ઓપ્શન ઇઝ અધર વિઝિટેડ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. તો અહીંયા આપણે પહેલા ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર વિશેની વાતો કરવાની છે. એનું કેલ્ક્યુલેશન કરશું અને જે રેસિડેન્શિયલ જે સ્ટેટસ એને મળશે એને આપણે આપશું. ક્લિયર? તો સ્ટાર્ટ કરશું. રેસિડેન્શિયલ સ્ટેટસ માટે ફર્સ્ટ આપ સૌ જાણો છો કે ફર્સ્ટ આપણે અસેસમેન્ટ યર એન્ડ પ્રીવિયસ યર ને નોટ ડાઉન કરશું. અસેસમેન્ટ યર ઇઝ 2018-19. સો previous year 2017-18. ઓકે, previous year ને આપણે ડેટ માં કન્વર્ટ કરશું. 1st April 2017 to 31st March 2018. ઓકે સ્ટુડન્ટ, તો આ રીતે દરેક સમમાં ફર્સ્ટ આપણે અસેસમેન્ટ પ્રીવિયસ યર અને પછી એને ડેટ માં કન્વર્ટ કરીને રાખશું, જેનાથી જે પણ કન્ડિશન એપ્લાય કરીએ એમાં આપણે ભૂલ ન પડે. ક્લિયર? સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ આન્સર રેસિડેન્ટ. તો રેસિડેન્ટ બનાવવા માટે તમારા સામે કન્ડિશન્સ તમે નોટ ડાઉન કરેલી છે. રેસિડેન્ટ બનાવવા માટે ફર્સ્ટ કન્ડિશન્સ ઇન પ્રીવિયસ યર મિનિમમ 182 days or more stay in India. ઓકે સ્ટુડન્ટ, આ રીતે ફર્સ્ટ આપણે જે રેસિડેન્ટની કન્ડિશન્સ શીખી ગયા. ફર્સ્ટ કન્ડિશન અપ્લાય કરશું. ઇન પ્રીવિયસ યર 182 days. સો 182 days માટે તમારી પાસે જે ડેટા છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, તો એને આપણે લેવાના છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. નંબર્સ ઓફ ડે, યુ આર નો નંબર્સ ઓફ ડે. ઓકે, ઓક્ટોબર ઇક્વલ 31, 30 and 31. Total numbers of day is 92. Our requirement is 182. So first condition is not satisfied. Okay, તો શું કરશું? અહીંયા આપણે આન્સર નો માં આવે છે તો શું કરવાનું છે? તો આપણે અહીંથી સમ કમ્પ્લીટ થતો નથી, પણ અહીંની એક ઓપ્શનલ કન્ડિશન આપેલી છે. રેસિડેન્ટ માટેની ઓપ્શનલ 2 કન્ડિશન્સ આપ સૌ જાણો છો કે જો પહેલી કન્ડિશન અપ્લાય કરીએ આન્સર નો માં આવે, અહીંયા આન્સર નો માં આવે છે તો અહીંથી અટકવાનું નથી, તમારે સેકન્ડ 2 કન્ડિશન અપ્લાય કરવાની છે. ફર્સ્ટ કન્ડિશન ઇન પ્રીવિયસ યર મિનિમમ 60 days stay in India. Okay, additional 2 conditions apply karsu. In previous year is 2017-18. okay, in previous year 2017-18, તો previous year ની અંદર આપણે જે 60 days જોઈએ છે એની સામે તમારી સામે ઓલરેડી તમે અગાઉ કેલ્ક્યુલેશન કરેલું છે, તો ફરી વખત એને કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. In previous year 92 days stay in India. Answer આવશે yes. Our requirement is only 60 days, but calculation is 92 days. So first conditions satisfied, and second additional conditions in 365 days out of 4 years preceding of previous year. Okay student, તો preceding of previous year અગાઉના 4 years માંથી ટોટલ 365 days તમારી રિક્વાયરમેન્ટ થશે. તો અહીંયા તમને જે ડેટા
ડેટા અવેલેબલ છે. અવેલેબલ ડેટાની અંદર ટોટલ 11 years this person is come to India. સો આપણે પ્રીવિયસ યર તમારી સામે છે. પ્રીવિયસ યર અગાઉના 4 years 2016 17 15 16 14 15 and 13 14 નોટ ડાઉન કરશો. every year day is same because of student અહીંયા તમારી પાસે જે ડેટા છે ડેટાની અંદર ફેબ્રુઆરી મંથ નથી. ક્લિયર ઓલ ઓફ યુ? ફેબ્રુઆરી મંથ નથી. સો every month has similar day. ક્લિયર? જો ફેબ્રુઆરી હોત તો આપણે લીપ યર્સ જે તમે જાણો છો જે રૂલ્સ પ્રમાણે લીપ યર હોય તો 1 ડે તમે એડ કરત, પણ અહીંયા લીપ યર નથી એટલા માટે એવરી યર 92 ડેઝ તમે કેલ્ક્યુલેશન કરેલું છે. એટલે ફરી વખત કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. એવરી યર ઇઝ 92 ડેઝ. ટોટલ નંબર્સ ઓફ ડે 8 6. ઓકે, આપણી ટોટલ રિક્વાયરમેન્ટ ઇઝ 365 days, but answer is 368, यानी कि more than 365. answer is yes. okay student, તો અહીંયા આપણે ફર્સ્ટ લેવલ કમ્પ્લીટ કર્યું. ફર્સ્ટ લેવલ ની અંદર આપણે જે પણ કેલ્ક્યુલેશન કરતા આન્સર યસ આવે છે. તો મિસ્ટર રામ ઇઝ કમ્પ્લીટ રેસિડેન્ટ લેવલ. ઓકે, તો અહીંયા આન્સર રેસિડેન્ટ બને છે યસ. પણ અહીંયા આપણો સમ કમ્પ્લીટ થતો નથી. શું કામ? કે હવે જો મિસ્ટર રામ રેસિડેન્ટ કમ્પ્લીટ કરે તો એને સેકન્ડ લેવલ ઓર્ડિનરી રેસિડેન્ટમાં લઈ જવાનું છે. ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની જે પણ કન્ડિશન છે અહીં આપણે આવી ગયા છીએ. ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની જે કન્ડિશન તમારી સામે છે એ કન્ડિશન્સ ની અંદર 2 years રેસિડેન્ટ આઉટ ઓફ 10 years પ્રીવિયસ ઓફ પ્રીવિયસ યર આપ સૌ જાણો છો. તો રેસિડેન્ટ માટેની ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની જે કન્ડિશન છે એની અંદર ખાસ આ શબ્દ પર આપણે ભાર મૂકવાનો છે. રેસિડેન્ટ એવો શબ્દ આવે છે 2 years રેસિડેન્ટ, યાની કે ફરી વખત આપના માઇન્ડની અંદર પહેલું લેવલ યાદ આવવું જોઈએ. 2 years રેસિડેન્ટ બનાવવા માટે આપણે 1 by 1 એને એપ્લાય કરશું. 1 ટાઈમ રેસિડેન્ટ યાની કે 1 year રેસિડેન્ટ બનાવવા માટેની શરત. તો ફર્સ્ટ લેવલની જે કન્ડિશન છે ફરી વખત એને રિપીટ કરશું. in previous year 182 days stay in India. સ્ટુડન્ટ આપ જાણો છો આનો આન્સર નો જ આવશે, છતાં પણ તમારે ફર્સ્ટ આ એપ્લાય કરવી પડશે. આ એપ્લાય કરતા આન્સર નો આવે તો પ્રીવિયસ યર તો આપણે ઓપ્શન 2 કન્ડિશન એપ્લાય કરશું. in previous year હવે ખાસ અહીંયા આપણે જોવાનું છે પ્રીસીડિંગ ઓફ પ્રીવિયસ યર એવો શબ્દ લખ્યો છે. તો પ્રીવિયસ યર અગાઉના કોઈ પણ 10 years માંથી તમારે 2 years આ એસએસસી ને રેસિડેન્ટ બનાવવાનો છે. તો પ્રીવિયસ યર તમારી સામે છે, એની અગાઉનું પ્રીવિયસ યર લઉં છું 16 17 16 17. તો 16 17 days is October November December. numbers of day is 92. ઓકે, જે તમે પ્રીવિયસ મેટર ની અંદર તમે કેલ્ક્યુલેશન કરેલું છે. આન્સર આવશે નો. શું કરશું? ઓપ્શનલ કન્ડિશન એપ્લાય કરશું. ઓપ્શનલ 2 કન્ડિશન્સ. in previous year 60 days stay in India. okay student, so previous year is 2016 17 equal 92 days. answer આવશે yes. okay, second conditions preceding 365 days out of 4 years preceding of previous year. तो 365 days કેવું છે out of 4 years. તો 4 years of preceding of previous year. અહીંયા આપણે previous year લેવામાં આવેલું તો 16 17 2016 17 પહેલાના કોઈ પણ 4 years માં જવાનું છે. preceding અગાઉના 4 years
तो અહીં 4s ને કાઉન્ટ કરશું પહેલી વખત કાઉન્ટ કરવા માટે 15 16 14 15 13 14 and 12 13 total every year he must stay 92 days. ઓકે સ્ટુડન્ટ, જે આપણે અગાઉના લેવલમાં જે કેલ્ક્યુલેશન કર્યું એ રીતે અહીં કેલ્ક્યુલેશન કરશું. ટોટલ આવશે 368 ડેઝ. આન્સર આવશે યસ. यानी कि मिस्टर राम कंप्लीट 1 ईयर रेसिडेंट. सेकंड लेवल में 1 ईयर कंप्लीट करे छे. ओके, आज રીતે અને સેકન્ડ ઈયર આપણે રેસિડેન્ટ બનાવશું. 1 ईयर રેસિડેન્ટ, સેકન્ડ ઈયર રેસિડેન્ટ. સેકન્ડ રેસિડેન્ટ માટે ફરી વખત આખું જે પણ લેવલ છે એને ટેસ્ટ કરશું. ओके, એટલે 2 इयर्स રેસિડેન્ટ બનશે. આપણી રિક્વાયરમેન્ટ્સ 2 इयर्स રેસિડેન્ટ માટેની છે. તો ફરી વખત અહીંયા ટેસ્ટ કરું છું. ઇન પ્રીવિયસ યર 182 ડેઝ સ્ટે ઇન ઇન્ડિયા. ઓકે સ્ટુડન્ટ, હવે ખાસ આપણે જોવાનું છે કે ઘણા પ્રશ્ન આની અંદર એવો પ્રશ્ન થયો હશે કે 10 યર્સ શા માટે. અહીંયા જે 10 યર્સ ની વાત કરી છે શા માટે 7 years 8 years 9 years એવું કેમ નહીં? 10 years શા માટે? અને આ રિક્વાયરમેન્ટ છે ઓન્લી 2 years. ઓકે સ્ટુડન્ટ, તો શા માટે 10 years તમને અહીંયા સમજાવું છું. 1 year રેસિડેન્ટ બનાવવા માટે, એક વર્ષ રેસિડેન્ટ બનાવવા માટે તમારે કેટલા ડેટાની જરૂર પડે? તો કે જો 182 ડેઝ કમ્પ્લીટ ન થાય તો 182 ડેઝ કમ્પ્લીટ ન થાય તો તમારે એક વર્ષ અને ટોટલ 4 યર્સ. તો ટોટલ કેટલા યરની જરૂર પડશે? 5 યર્સ. ઓકે, 1 યર રેસિડેન્ટ બનાવવા માટે પ્રીવિયસ યર એન્ડ બિફોર 4 યર્સ ટોટલ 5 યર્સ ની જરૂર પડશે. તો 1 યર રેસિડેન્ટ બનશે. તમારે 2 યર્સ રેસિડેન્ટ બનાવવા માટે શું કરવું પડશે? બીજા 5 યર્સ ની જરૂર પડશે. ક્લિયર? તો બીજા 5 યર્સ ને આપણે ધ્યાનમાં લેશું. પ્રીવિયસ યર ધ્યાનમાં લેશું. 12 13 સુધી આપણે કેલ્ક્યુલેશન કરેલું છે. 2011 12 પ્રીવિયસ યર 11 12 ડેઝ ઇક્વલ એવરી યર ઇક્વલ ડેઝ છે. આન્સર આવશે નો. હરી વખત અહીંથી અટકવાનું નથી. ઓકે, પ્રીવિયસ યર જેમ આ રીતે આપણે કેલ્ક્યુલેશન કર્યું આ રીતે અહીંયા પાછો અહીં કોપી કરીને અહીં પેસ્ટ કરશું. સેકન્ડ યર રેસિડેન્ટ બનશે. ઇન પ્રીવિયસ યર 60 ડેઝ સ્ટે ઇન ઇન્ડિયા. ઓકે, યસ. પ્રીવિયસ યર 11 12 equal 92 days. Answer આવશે yes. Preceding of previous year, second condition 365 days out of 4 years. Preceding of previous year. Okay, तो previous year 11 12 तो 11 12 અગાઉના કેટલા યર્સ? 4 years. તો 10 11 9 10 8 9 7 8 every year is 92 days. Okay student, so total बनसे 368 days. Our requirement is only 365 days. Answer આવશે yes. તો આ રીતે 2 years રેસિડેન્ટ બનશે. 2 years ઓકે સ્ટુડન્ટ, 2 years રેસિડેન્ટ બની જાય પછી આપણે અહીં અહીંયા સમ કમ્પ્લીટ થતો નથી. લાસ્ટ સમ, લાસ્ટ કન્ડિશન્સ. ફર્સ્ટ ઇઝ 2 years resident and last condition is 730 days stay out of 7 years preceding of previous year. ઓકે સ્ટુડન્ટ, આ રીતે આપણે શરત કન્ડિશન જોઈ હતી. 730 out of 7 year preceding of previous year.
તો તમારી પાસે જે પ્રીવિયસ યર છે એની બિફોર 7 years, તો પ્રીવિયસ યર ઇઝ 2017-18. ઓકે, પ્રીવિયસ યર ઇઝ 17-18, પણ 17-18 બિફોર 7 years કમ્પ્લીટ કરવાના છે. તો 7 years 2016-17, 15-16, 14-15, 13-14, 12-13, 11-12, 10-11. Okay, I think 7 years complete, and every year 92 days, 92 days. Okay student, so total numbers of day, total numbers of days 644. Our requirement is 730 days, but after calculation we find out 644 days. So here this condition is not complete. Okay, first is complete, but last condition 730 days is not complete. So student, here your sum is complete, but answer is અહીંયા જોવાનું છે કે તમે ઓર્ડિનરી રેસિડેન્ટની બંને કન્ડિશન્સ ફૂલફિલ કરતા નથી. ક્લિયર? ફર્સ્ટ કમ્પ્લીટ થાય છે પણ સેકન્ડ પણ કમ્પ્લીટ થાય તો તમને આ લેવલ મળે. મિસ્ટર રામને આ લેવલ મળશે. તો આ લેવલ આપણે એને આપી શકશું નહીં. શા માટે? સેકન્ડ કન્ડિશન અપ્લાય કરી આન્સર નોમાં આવે છે, તો આપણે એને આન્સર આપશું મિસ્ટર રામ is only resident. Okay, only resident, not ordinary resident. એવી રીતે તમારે નોટ ડાઉન કરીને આન્સર આપવાનો છે. તો સ્ટુડન્ટ, આ રીતે આપણે રેસિડેન્ટ અને ઓર્ડિનરી રેસિડેન્ટના વિડિયોની અંદર આ જે ત્રણ છે મંથની અંદર રામ વિઝિટેડ ઇન્ડિયા, તો આ રીતે આપણે 1 by 1 કન્ડિશન એપ્લાય કરવાની અને 1 by 1 એને જ્યાં સુધી યસમાં આન્સર આવે ત્યાં સુધી લઈ જવાનો. જ્યાંથી તમે નોમાં આન્સર આવે છે ત્યાં તમારું સમ કમ્પ્લીટ થાય છે. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે જે સેકન્ડ પોઈન્ટ છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર વાળો, એ તમે તમારા નોટડાઉનમાં વર્ક કરીને હોમવર્ક ટાઈપ તમને આપું છું. આ રીતે 1 by 1 કન્ડિશન એપ્લાય કરજો અને જ્યાં સુધી યસ આન્સર આવે ત્યાં સુધી લઈ જજો અને છેલ્લે લાસ્ટમાં જે આન્સર આવે એને આપણે લેબલ તરીકે આપજો. અહીંયા સુધી રાખીએ છીએ. આ સમય અંદર કાંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને મેસેજ કરજો, જેનાથી આપણે વધારે એને સમજાવી શકીએ. અહીં સુધી રાખો છો.